હા મોહમ્મદભાઈ, નોસોડ અને એન્ટીમાઇઝમેટિક અને કોન્સ્ટિટ્યુશનલ એક જ દિવસે આપી શકાય, કંઈ જ વાંધો નહીં. ડોક્ટર મુક્તિશ કેબિસને ગુજરાતીમાં ખસ કહેવાય. યસ, થેન્ક યુ માલોભાઈ. બીજા કોઈને કઈ પ્રશ્ન? ઓકે, ચલો. જય હોમિયોપેથી, જય હનીમેન. સરળ હોમિયોપેથીની અંદર તમારું બધાનું ફરી એકવાર સ્વાગત છે. તો આજનો આપણો ટોપિક છે, ચર્ચાનો વિષય છે ખોળો અને ખરતા વાળ, રોજિંદી સમસ્યા. જી હા, બ્રેડ એન્ડ બટર ઓફ હોમિયોપેથી બધાને એવું જ લાગે છે કે ખડતા વાળની સારવાર ને ખોળાની સારવાર ને ખીલની સારવાર ને એવું જ છે, પણ માત્ર એવું જ નથી. હોમિયોપેથીથી કેન્સરની સારવાર પણ થઈ શકે, પણ આપણને નથી આવડતી, એ બીજા નંબરની વસ્તુ છે. બરોબર? તો ખોળો અને ખડતા વાળને હોમિયોપેથીમાં કઈ રીતે એને લઈ શકાય, કઈ રીતે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ એની કરી શકાય, શું બધાને સલ્ફર, બેસિલિનમ, વિન્કા માઇનર આપી દેવાથી ખોળો અને ખરતા વાળ બંધ થઈ જશે? ક્વેશ્ચન માર્ક. તો પહેલે તો આપણે જોશું કે વાળ શું છે, સમસ્યા શું છે. વાળ શું છે? તો વાળ એ એક પ્રોટીન છે જે સસ્તન પ્રાણીઓની ચામડીની અંદર આવેલા ડર્મિસ નામની અંદર વાળ ગ્રંથિમાંથી નીકળે છે. બધાને ખબર છે મનુષ્ય એક સસ્તન પ્રાણી છે, મેમલ છે. બધા મેમલની અંદર મેમલની ઉપર વાળ હોય છે, કારણ કે મેમલની જે ચામડી હોય છે એ ચામડીનું બે અલગ અલગ લેયર હોય, ડર્મિસ અને એપિડર્મિસ. એ ડર્મિસ લેયરની અંદર વાળ ગ્રંથિ આવેલી હોય, હેર ફોલિકલ, અને એ વાળ ગ્રંથિમાંથી વાળ નીકળે છે, જે મોટા ભાગે આલ્ફા કેરેટીનના બનેલા હોય છે. આલ્ફા કેરેટીન એ એક પ્રોટીનનું નામ છે. એટલે વાળ શેમાંથી બને છે? વાળ પ્રોટીનમાંથી બને છે. અને વાળ છે એ અલગ અલગ જાતિ એટલે પુરુષ છે, સ્ત્રી છે, નાન્યેતર છે કે બીજું કાંઈ છે, એના ઉપર આધાર રાખે. એના સિવાય ઉંમર ઉપર આધાર રાખે, અલગ અલગ જીઓગ્રાફિકલ રીઝન્સ ઉપર આધાર રાખે. કે ઇન્ડિયાની અંદર જે લોકો વસે છે એમના વાળ છે એ મોટા ભાગે કાળા હોય છે અને સીધા હોય છે, સિલ્કી હોય છે. એટલે આપણા લોકો સિલ્કી વાળોની પાછળ ગાંડા છે, અરીઠાવર, સિકાકાઈ, સિલ્કી વાળ પાય. જ્યારે આફ્રિકાના લોકો છે જેમના ઉપર સીધો તડકો આવે છે તો એમના વાળ એકદમ કાળા અને વાંકડિયા હોય છે. એની સામે જ્યારે યુરોપિયન અને ઠંડા દેશો છે એ દેશોના લોકોના વાળ સફેદ હોય છે. વાળ શરીરમાં પગના પંજા અને હાથનો ભાગ, એના સિવાય બધી જ જગ્યાએ હેર ફોલિકલ્સ છે, એટલે બધી જ જગ્યાએ વાળ જોવા મળે છે. પણ ખરતા વાળની સમસ્યા મોટા ભાગે સ્કાલ્પ રીઝન એટલે કે માથાના વાળ ઉપરથી જે વાળ ખરતા હોય એના દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવે છે. બહુ બધી ટ્રીટમેન્ટ માર્કેટની અંદર અવેલેબલ છે, અલગ અલગ વગેરે વગેરે શેમ્પુ. તમે ઘણી બધી જાહેરાતો જોયું હશે, અને સ્પેશિયલી જાહેરાતોમાં જે લોકો શેમ્પુ વેચે છે એ લોકોના ઘરની અંદર પણ ઘણા વાળ વગરના છે. કોઈને ખ્યાલ છે? વાળ અને તેલની ખૂબ જાહેરાતો આવે છે, સિલ્કી વાળ કરો ને વાળ વધારો ને આમ કરો ને તેમ કરો ને જે જાહેરાતો આપે છે એમના ઘરમાં વાળ વગરના છે પાછા. આપણે કોઈને કંઈ ક્રિટિસાઇઝ નથી કરતા, પણ આ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ છે. આવી રીતે જાહેરાતો કરી અને તેલ અને શેમ્પુ અને વગેરે વગેરે બધું જ વેચવામાં આવે છે. પણ શું વાળ ખરવાની સમસ્યા બહારથી ચાલુ થઈ છે કે અંદરથી ચાલુ થઈ છે? તો એની ટ્રીટમેન્ટ બહારથી હોય કે અંદરથી હોય? વાળ ખરે છે એ માત્ર તમારા સ્કાલ્પનો પ્રોબ્લેમ છે કે માણસ આખાનો પ્રોબ્લેમ છે? આખા માણસનો પ્રોબ્લેમ છે ને. અને એવું આપણે નથી કહેતા, એલાઇડ સાયન્સની અંદર સ્વીકારવામાં આવે છે. તમે જ્યારે વાંચશો ત્યારે તમને જાણવા મળશે. તો એનો આખા માણસનો પ્રોબ્લેમ છે. જે સમસ્યા અંદરથી ચાલુ થઈ છે તો એ સમસ્યાની દવા પણ અંદરથી થાય. બહારથી તમે ગમે એટલા થથેડા લગાવો, કાંઈ અંદર ઉતરવાના નથી. એટલે બહુ કાંઈ એટલો રોલ નથી એક્સટર્નલ એપ્લિકેશન્સનો હેર ફોલિંગની અને ખોડાની સમસ્યાની અંદર. તો વાળ વિશે બધાને ખ્યાલ આવી ગયો. એક પ્રોટીનનો ભાગ છે વાળ, અને એ મેમલ્સની આવરણ છે, એક
રક્ષણાત્મક આવરણ છે મેમલ્સનું. મોટાભાગના સસ્તન પ્રાણીઓ ઉપર વાળ જોવા મળે છે અને જ્યારે ઠંડી લાગે ત્યારે વાળ ઊભા થઈ જાય એટલે આપણે કહીએ કે રૂવાટા ઊભા થઈ ગયા એવી ઠંડી પડે છે. એ આપણને રક્ષણ આપે છે જે તે ટાઈમે. જ્યારે ગરમી થાય ત્યારે પરસેવો થાય છે અને એ રીતે ગરમી સામે પણ આપણને રક્ષણ મળે છે. તો આપણું એક રક્ષણાત્મક આવરણ છે. પણ મોડર્ન ડેઝની અંદર અત્યારે જે હેરસ્ટાઇલનો અને સ્ટાઇલનો જમાનો છે એની અંદર ખડતા વાળ એક કોસ્મેટિક સમસ્યા છે. એ કોઈ રોગ નથી પણ સારું દેખાવા માટેની સમસ્યા છે. હકીકતમાં માણસ સારો હોવો જોઈએ, દેખાવ સેકન્ડરી થિંગ છે. પરંતુ આ બધી વસ્તુઓ આપણે દુનિયાની અંદર આટલા બધા 700 કરોડ લોકોને સમજાવી નથી શકવાના. ઘણા બધા એવા લુક કોન્શિયસ લોકો છે કે જેમને પિમ્પલ અને ખરતા વાળની સમસ્યા બહુ જ નડતી હોય છે, જે કોસ્મેટિક પ્રોબ્લેમ છે. એમને કાંઈ તકલીફ નથી થતી, બસ સર મારા વાળ ખરી જાય છે ને એટલે મને સારું નથી લાગતું. પહેલા તો કેટલો મસ્ત ચોટલો હતો ને હવે તો સાવ પૂંછડી જેવા થઈ ગયા છે. કે છે ઇટ ઇઝ કોસ્મેટિક પ્રોબ્લેમ. હા, પ્રોબ્લેમ છે ઇન્ટરનલ, ક્યાંક માયોઝમેટિક પ્રોબ્લેમ છે જેનું રિફ્લેક્શન વાળ ઉપર થઈ રહ્યું છે. અને વાળ, નેલ અને સ્કિન એ સૌથી આઉટર મોસ્ટ લેયર છે, એ આપણને ખ્યાલ છે. તો વાળ વિશે બધાને ખ્યાલ આવી ગયો કે વાળ શું છે. ઓકે, તો હવે ખોડો શું છે? તો વાળવાળી જે જગ્યા હોય ત્યાં મોટા ભાગે જે લોકો માથું ઓળતા ના હોય અથવા તો સરખું ધોતા ના હોય કે સંભાળ ના રાખતા હોય એવા લોકોની અંદર સફેદ કે પીળી પોપડીઓ ઉખડે છે. મોટા ભાગે માથાના ભાગે થાય અને ખંજવાળ આવે. આને ખોડો કહેવાય. ખોડું થવાનું કોઈ સ્પેસિફિક કારણ જોવા નથી મળતું. જે લોકો સરખું શેમ્પુ કરતા હોય, ઓઇલિંગ કરતા હોય એમને પણ ખોડો થઈ જાય છે. ખરતા વાળના કારણો. હવે વાળ ખડે છે તો ખડતા વાળના કારણો શું શું હોઈ શકે? તો પહેલું છે વાળને પોષણ નથી મળતું, પોષણનો અભાવ છે. પ્રોટીન એટલું નથી લેવાતું એટલે પ્રોટીનનો અભાવ છે. બીજું છે ટેસ્ટેસ્ટેરોનના મેટાબોલિઝમમાં વિક્ષેપ પડવો. સી એલાઇડ સાઇડ વાળા કહે છે કે ટેસ્ટેસ્ટેરોનના મેટાબોલિઝમમાં વિક્ષેપ પડે છે એના કારણે વાળ ખરે છે. તો ટેસ્ટેસ્ટેરોનનું મેટાબોલિઝમ શું ખાલી સ્કાલ્પમાં વિક્ષેપ પડે છે કે આખા માણસમાં વિક્ષેપ પડે છે? ટેસ્ટેસ્ટેરોન સેક્સ્યુઅલ હોર્મોન છે જે પુરુષ અને સ્ત્રી બંનેમાં જોવા મળે છે. અને એનું જે મેટાબોલિઝમ છે એમાં વિક્ષેપ પડે છે એના કારણે વાળ ખડે છે. તો આ લોકો શું સાબિત કરવા માંગે છે કે ખરતા વાળની સમસ્યા એ આખા માણસની સમસ્યા છે કે ખાલી સ્કાલ્પની સમસ્યા છે? સૂરજ, ચંદ્ર અને સત્ય છુપાવી શકાતા નથી, આવી રીતે બહાર નીકળી જાય ક્યારેક ક્યારેક. આના સિવાય થાઇરોઇડની તકલીફ હોય, એનિમિયાની તકલીફ હોય અથવા તો પ્રોટીનની ખામી હોય, સિફિલિસ અથવા તો કેન્સરની દવાઓ ખાધી હોય અથવા તો વિટામિનની ઉણપ થઈ હોય. એના સિવાય જીનેટિક ફેક્ટર અને ઉંમરના કારણે પણ વાળ ખરવા માંડે છે. હવે જો જીનેટિક ફેક્ટરના કારણે વાળ ખરવા માંડતા હોય તો જીનેટિક ફેક્ટર છે એ ખાલી સ્કાલ્પ માટે કામ કરે કે આખા માણસ માટે કામ કરે? જીનેટિક ફેક્ટર આખા માણસ માટે કામ હોય કે ખાલી સ્કાલ્પ માટેનું જીનેટિક ફેક્ટર અલગ હોય? યસ, આ લોકો કહે છે કે જીનેટિક ફેક્ટરના કારણે વાળ ખરે છે, એનો મતલબ આખા માણસની સમસ્યા થઈ ને. અને જીનેટિક ફેક્ટરના કારણે જો વાળ ખરતા હોય અને હોમિયોપેથિક દવા આપ્યા પછી જો વાળ ખરવાનું બંધ થતું હોય તો શું કહી શકાય? હોમિયોપેથી ક્યાં અસર કરે છે? જો જીનેટિક ફેક્ટરના કારણે વાળ ખરતા હોય અને હોમિયોપેથિક દવા આપ્યા પછી જો વાળ ખરવાના બંધ થઈ જતા હોય તો હોમિયોપેથિક કઈ જગ્યાએ અસર કરે છે? યસ, વેરી ગુડ ડોક્ટર હરેશ. હોમિયોપેથી કેન એક્ટ ઓન જીનેટિક લેવલ ના. જીનેટિક ફેક્ટરના કારણે ખરે છે અને એ ફેક્ટરના કારણે જો બંધ થાય છે તો હોમિયોપેથી જીનેટિક ફેક્ટર પર પણ અસર કરી શકે છે. આ સાબિત થાય છે.
એટલે હોમિયોપેથીમાં ખાલી ખરતા વાળની સારવાર નથી. આના ઉપરથી તમે જીનેટિક ડિસીઝને હોમિયોપેથી વડે બહુ સારી રીતે મેનેજ કરી શકો છો. હા, જરૂર છે થોડીક મહેનત કરવાની. આના સિવાય અંતઃસ્ત્રાવનો બદલાવ એટલે કે એટ ધ એજ ઓફ પ્યુબર્ટી, આફ્ટર ડિલિવરી, એટ ધ એજ ઓફ મેનોપોઝ ઓર એન્ડ્રોપોઝ, જ્યારે પુરુષની અંદર મેનોપોઝ આવે એને એન્ડ્રોપોઝ કહેવાય. એટલે ત્યારે અંતઃસ્ત્રાવના બદલાવ થાય ત્યારે પણ વાળ ખરે છે. તો અંતઃસ્ત્રાવનો બદલાવ શું ખાલી સ્કાલ્પ માટે થાય છે કે માણસ આખા માટે થાય છે? આખા માણસ માટે થાય છે ને. તો ખાલી સ્કાલ્પ ઉપર તેલ કે શેમ્પુ ઘસવાથી સમસ્યાનું નિરાકરણ થઈ જશે? તો એને ઇન્ટરનલ મેડિસિન તો આપવી જ પડશે. આના સિવાય લાગણીઓ અને ભાવનાત્મક ઈજા થઈ હોય તો એના પછી પણ હેર ફોલિંગ થઈ શકે છે, વાળ ખરી શકે છે. આવું હું નથી કહેતો, એલાઇડ સાઇડમાંથી મેં આ બધી સ્લાઇડ લીધેલી છે. એટલે એ લોકો પણ માને છે કે લાગણીઓ અને ભાવનાનું વાળ સાથે કનેક્શન છે. સૂરજ, ચંદ્ર અને સત્ય છુપાતા નથી, કોઈક સમય બારે આવે છે એટલે આવશે બારે. વાળને પોષણ ના મળવું, ટેસ્ટોસ્ટેરોન મેટાબોલિઝમમાં વિક્ષેપ પડવો, થાઇરોઇડ, એનિમિયા અથવા તો પ્રોટીનની ખામી હોવી, સિફિલિસ, કેન્સરની દવાઓ અથવા તો વિટામિનની ઉણપ, જીનેટિક ફેક્ટર અને ઉંમર, અંતઃસ્ત્રાવનો બદલાવ, લાગણીઓ અને ભાવનાત્મક ઈજા, આટલા વાળ ખરવા માટેના કારણો હોઈ શકે છે. ક્લિયર? શું કરવું? વાળ ખરે છે તો એને બંધ કરવા માટે શું કરવું? તો સમતોલ પ્રોટીન સભર આહાર આપવાનો છે. પ્રોટીનનો આહાર શું કામ આપવાનો? વાળ કેવા છે? આલ્ફા કેરેટીન પ્રોટીનમાંથી બને છે. તો પ્રોટીન સભર આહાર આપશું તો જ વાળ સારા થશે. એટલે પ્રોટીન સભર આહાર આપવાનો. એટલે જ મોટા ભાગના તેલની અંદર એવું કહે છે કે આની અંદર બદામ નાખેલી છે, અથવા તો આપણે તેલ માથામાં એટલે જ નાખીએ છીએ કે જે વાળ છે એને પ્રોટીનનું પોષણ મળી રહે. એના સિવાય વ્યસનો છે, જેવું દારૂ છે, સ્મોકિંગ છે, સિગરેટ છે, બીડી છે, ચુલમ છે, ગાંજો છે, આ બધું ધુમાડો કાઢવાનો બંધ કરાવવાનો છે. ખાસ કરીને ભીના વાળ નથી ઓળવાના. ભીના વાળમાં દાંતીઓ નથી નાખવાનો, કારણ કે ભીના વાળમાં દાંતીઓ નાખશું તો ગૂંચ થશે ને એ ગૂંચ કાઢવામાં વાળના મૂળ નબળા થશે અને વાળ નીકળી જશે, તૂટી જશે, એટલે વાળ ઓછા થશે. વાળને વારંવાર ગરમ અને ઠંડા નથી કરવાના. ખબર નહીં હમણાં તમે પેલું શું કરો છો, પેલું ચીપિયાથી આમ વાળ કરે ને, આમ આમ કરીને આમ ગરમ ચીપિયાથી સીધા કરે ને આડા કરે ને વાંકા કરે ને વાંકડિયા કરે ને, શું કહેવાય એને? હા, એ બધું ઈ સીધું ને આડું ને જે વાળને ગરમ ને ઠંડા કરવાના છે એ વારંવાર નથી કરવાના. પછી હમણાં તમને ફેશન ઉપડી છે લાલ વાળ કરશે ને પીળા વાળ કરશે ને, તો એ નથી કરવાની. વાળને વારંવાર કલર નથી કરવાનો. કુદરતે જે કલર કરવા, જે કલર કીધો છે ને જે કલર આપ્યો છે એ કલર રાખવાનો છે. અને કસરત ખાસ કરવી, ફિઝિકલ એક્સરસાઇઝ જરૂરી છે. કારણ કે કસરત કરશો તો એ કસરતથી શું થશે? તમારા હોર્મોનલ લેવલ ઉપર ચેન્જીસ આવશે. તમારી અંદર ડોપામાઇન અને સિરોટોનિનનો સ્ત્રાવ વધશે અને બ્લડ સર્ક્યુલેશન થશે. એટલે કસરત કરવી. પણ શું આટલું કરશું તો વાળ ખરતા બંધ થઈ જશે? તો શું જરૂર પડશે વાળ ખરતા બંધ કરવા માટે? યસ, આપણે હોય ને કુટુંબ પરિવાર, બાયડી છોકરા, તો પછી આમ કરવાથી ખરતા વાળ બંધ થઈ જતા હોય તો આપણી પાસે દવા લેવા કોણ આવે? અને હોમિયોપેથ પાસે તો ખાસ બધા એના માટે જ આવે છે, વાળની સારવાર ને, ખીલની સારવાર ને, ચામડીની સારવાર ને. એટલે આપણે દવા આપવી પડશે ને. કોઝ બીજા કોઈ રીતે તો રિમૂવ નહીં થાય, દવા આપવી પડશે. એટલે આ બધું તો કરાવવું. આનું કામ 50%, પણ 50% કામ દવાનું. તો હવે દવા કેમ આપશું? તો એના માટે આપણે કેસ લેવો પડે. કઈ રીતે કેસ લેવાનો પેશન્ટનો? તો એના માટે કેસ ટેકિંગ ભાગ 1 અને હોમિયોપેથિક કેસ ટેકિંગ ભાગ 2, આવા 2 વિડીયો આપણી યુટ્યુબની ચેનલ ડોક્ટર મનોજ માકાણી ઉપર અવેલેબલ છે. તો બધાને ખાસ વિનંતી કે એ વિડીયો ફરીથી રિફર કરી લેવા, એટલે કેસ કઈ રીતે લેવો અને કેસ ટેકિંગ દરમિયાન શું શું લેવું એ બધું જ તમને આવડી જાય. ખાસ કરીને થર્મલ છે, ડિઝાયર, એવર્જન, સ્લીપ પોઝિશન, થોડા ઘણા મળે તો જે તે મેન્ટલ અને તકલીફમાં શું થાય છે એ, કોઈ પણ તકલીફ LSMC ODP વાઇઝ આટલું તો મિનિમમ લેવું જ પડે. કોઝ તો દૂર કરશો પણ કોઝ ઓફ ધ કોઝ દૂર કરવાનો, એન્ડ કોઝ ઓફ ધ કોઝ ઇઝ ધ માયાઝમ.
માયાઝમ ઇઝ ધ કોઝ ઓફ ધ કોઝ. 4 જણાને એનિમિયા છે, ચારે ચારને હેર ફોલિંગ નહીં થઈ જાય. 4 છે દેરાણી જેઠાણી, ચારે સરખું ખાય છે, ચારે ચારને એનિમિયા અને હેર ફોલિંગ ચાલુ નહીં થાય, એકને થશે. કેમ? પછી તમે કહેશો કે ઓ એનિમિયા છે એટલે એને એનિમિયા કેમ છે? કારણ કે એને ખાવામાં ઓછું મળે છે, એટલે ખાવામાં તો ચારે ચારને સરખું મળે છે, એને જ કેમ એનિમિયા થયો? બીકોઝ ઓફ માયાઝમ. સો માયાઝમ ઇઝ ધ કોઝ ઓફ ધ કોઝ. કારણનું પણ કારણ માયાઝમ છે, અને એને ડિસેન્સિટાઇઝ કરવા માટે હોમિયોપેથિક દવા આપવી પડે. તો કઈ રીતે દવા સિલેક્ટ કરશો? તો એના માટે અલગ અલગ અસ્ત્રો જોઈએ ને. પેલું જોયું છે ને રામાયણ ને, આમ 2-4 મંત્રો બોલે ને પછી તીર ચલાવે, આમ પછી તીરની આગળ આમ બડકો થતો હોય, બુ 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 તીર જાય. તો બસ એવી રીતે આપણી પાસે અમુક તીર છે, એને આપણે નામ આપ્યું છે ખોડાસ્ત્ર અથવા તો વાડાસ્ત્ર. હેર ફોલિંગ ઓર ડેન્ડ્રફ, હોટ પેશન, થર્સ્ટી, સ્કિન કમ્પ્લેન, ઇચિંગ, સ્પાઇસી or sweet desire, left-sided sleep, medicine is sulfur. Hair fall, dandruff, hot, thirsty, skin complaint, itching, spicy, sweet desire, left-sided sleep, sulfur. Hair falling, dandruff, hot, thirsty, spicy desire, talkative, right-sided or abdomen on sleep, lachesis. Hair falling, dandruff, hot, thirsty, salt desire, back on sleep, sun aggravation, medicine is natrum mure. Hair falling, dandruff, hot, thirstlet, sweet desire, right-sided sleep, gastric complaint, lycopodium. Hair fall, dandruff, hot, thirstlet, pain, shifting complaint, back on sleep, pulsatilla. Hair falling, dandruff, hot, thirstlet, pain, shifting complaint, back on sleep, pulsatilla. Hair falling, dandruff, hot, thirstlet, sweet desire, right-sided sleep, gastric complaint, lycopodium. Hair fall, dandruff, hot, thirsty, salt desire, back on sleep, sun aggravation, natrum mure. Hair fall, dandruff, hot, thirsty, spicy desire, talkative, right-sided or abdomen on sleep, lachesis. Hair fall, dandruff, hot, thirsty, skin complaint, itching, spicy, sweet desire, left-sided sleep, sulfur. Clear? આ બધા એક્સપિરિયન્સ ઉપરથી બનાવેલા અસ્ત્રો છે. 500 થી વધારે હેર ફોલિંગ ના પેશન્ટ જોયા પછી આ અસ્ત્ર બનાવવામાં આવેલું છે, જે અમોઘ અસ્ત્ર છે. તમે હેર ફોલિંગ માં આ અસ્ત્ર યુઝ કરો એટલે ડેન્ડ્રફ ને હેર ફોલિંગ ને જવું જ પડે. ક્લિયર? કોઈને ના સમજાયું હોય એવું? યસ, આ સેકન્ડ પાર્ટ છે. પહેલી બધી હોટ મેડિસિન હતી, આ બધી ચીલી મેડિસિન છે. હેર ફોલ, ડેન્ડ્રફ, ચીલી, સોર ડિઝાયર, થસલેસ, સ્લીપ એબ્ડોમેન ઓન ઓર મેન્સિસ બિફોર આફ્ટર કંઈ પણ કમ્પ્લેન મળે, મેડિસિન ઇઝ સેપિયા. હેર ફોલ, ડેન્ડ્રફ, ચીલી, થસ્ટી, આઈસ્ક્રીમ ડિઝાયર, કોલ્ડ ડિઝાયર, સ્લીપ રાઇટ સાઇડેડ ઓન, સોલ્ટ ડિઝાયર, મેડિસિન ઇઝ ફોસ્ફરસ. ખૂબ યુઝ થશે હેર ફોલિંગના કેસીસમાં. બટ મગજની અંદર એક વાત ઘુસાડી નાખો, ઈચ એન્ડ એવરી કેસ ઓફ હેર ફોલિંગ ઓર ડેન્ડ્રફ ઇઝ નોટ સલ્ફર ફોસ્ફરસ. બીજી બધી દવાઓ પણ આવે. હેર ફોલ, ડેન્ડ્રફ, ચીલી, મિલ્ક એવર્ઝન, સોલ્ટ ડિઝાયર, સન એગ્રાવેશન, મેડિસિન ઇઝ નેટ્રમ કાર્બ. હેર ફોલ, ડેન્ડ્રફ, ચીલી, થસ્ટી, બર્નિંગ, સ્લીપ લેફ્ટ સાઇડેડ ઓર બેક ઓન, રેસ્ટલેસનેસ, મેડિસિન ઇઝ આર્સેનિક આલ્બ. હેર ફોલ, ડેન્ડ્રફ, ચીલી, થસ્ટી, ગેસ્ટ્રિક કમ્પ્લેન, ઇરિટેબલ, કોન્સ્ટિપેટેડ, સ્ટિમ્યુલેશન ડિઝાયર, અને બહુ બધી દવાઓ ખાધા પછી જો હેર ફોલિંગ સ્ટાર્ટ થઈ હોય then medicine is Nux vomica. Hair fall, dandruff, chili, onion aggravation, overgrowth and scarring ના ઇસ્યુ મળતા હોય then medicine is thuja. ખ્યાલ આવે છે? ક્લિયર? બહુ બધી એલોપેથિક દવા ખાધી હોય, આયુર્વેદિક દવાઓ ખાધી હોય, હોમિયોપેથિક દવાઓ ખાધી હોય, ચીલી હોય અને ડેન્ડ્રફ અથવા તો હેર ફોલિંગ હોય તો નક્સ વોમિકા, ચીલી હોય અને ડુંગળી સાથેનો સંબંધ હોય thuja, ચીલી છે, થસ્ટી છે, રેસ્ટલેસનેસ, આર્સેનિક આલ્બ, ડેન્ડ્રફ સાથે ચીલી, મિલ્ક એવર્ઝન, સોલ્ટ ડિઝાયર, નેટ્રમ કાર્બ, હેર ફોલિંગ, ડેન્ડ્રફ, ચીલી, થસ્ટી, આઈસ્ક્રીમ ડિઝાયર, સોલ્ટ ડિઝાયર, ફોસ્ફરસ, હેર ફોલિંગ, ડેન્ડ્રફ, ચીલી, સોર ડિઝાયર, થસલેસનેસ, સેપિયા. ક્લિયર? આ બે સ્લાઇડના સ્ક્રીનશોટ પાડી લેજો, ખૂબ ઉપયોગી છે અને ભવિષ્યની અંદર પણ ઉપયોગી થશે. હા, હેર ફોલિંગની અંદર માત્ર આટલી દવાઓ નથી, આગળ આ માત્ર આટલા ઇન્ડિકેશન પણ નથી. આ પ્રાઇમરી ઇન્ડિકેશન છે, હું પાયો ભરી આપું છું. પછી તમારે તમારી મુજબ 1 માળ 2 માળ 3 માળનું મકાન ચણવાનું છે, ઝૂંપડું બાંધવું હોય તો બાંધી લેવાનું, 4 ચંદરવા બાંધવા હોય તો બાંધી લેવાના. આ માત્ર પાયો છે, તમને એક રસ્તો આપું છું કે આવી રીતે થશે. આગળ તમારે મેડિસિનનું નોલેજ પણ વધારવાનું છે. હા, નહીં વધારો તો એવું નથી કે રિઝલ્ટ નહીં મળે. 60, 70, 80% કેસમાં તો રિઝલ્ટ મળશે જ.
જીપીની સાથે પણ 2 3 4 5 મિનિટ્સમાં ફટ પ્રિસ્ક્રિપ્શન થશે. ઇનિશિયલ ડેઝની અંદર પણ પ્રિસ્ક્રિપ્શન થશે. યસ, હોટ મેડિસિનની સ્લાઇડ છે, સ્ક્રીનશોટ લઈ લો લેવો હોય તો. ઇનિશિયલ ડેઝ ઓફ પ્રેક્ટિસ છે. ધ્યાન રાખો, હોમિયોપેથી ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિકેશન્સ. તમને જો સિમ્પટમ મળે છે તો જ હોમિયોપેથી છે. સિમ્પટમ સિમિલારિટી ઉપર દવા આપો છો તો જ હોમિયોપેથી છે. સેન્સેશન ઇઝ વન ઇન્ડિકેશન, but it is not only indication. Delusion is one indication, but delusion is not only indication. Thermal is one indication, but thermal is not only indication. કોઈ ઇન્ડિકેશન ઓનલી ઇન્ડિકેશન નથી. ઓછામાં ઓછા 3 ઇન્ડિકેશન મળે તો તમે કોઈ પણ દવા આપી શકો છો, કોઈ પણ કેસ હોય. ખ્યાલ આવે છે? આ ચીલી મેડિસિનની સ્લાઇડ છે. ક્લિયર? આટલી મેડિસિન ક્લિયર? ઓછામાં ઓછી 8-10 મેડિસિન છે. તમને 5000 મેડિસિન તમે ગોખી રાખી છે અને 5000 મેડિસિન તમને બોલતા આવડે છે એ અગત્યનું નથી. 10 મેડિસિન તમને આવડે છે પણ એ 10 મેડિસિન વાપરતા આવડે છે એ અગત્યનું છે. રિઝલ્ટ મળશે 110% મળશે. ક્લિયર? આ 10 મેડિસિન આવડી ગઈ. Polycrest are polycrest because they prove polytime, use polytime, give result polytimes. આ 2 વર્ષ ઘસ્યા પછી મળેલું માખણ છે. છાસ વલોવ્યા પછી જેમ માખણ ઉપર આવે ને એમ 50,000 પેશન્ટ વલોવ્યા પછી આ માખણ ઉપર આવ્યું છે. આના સિવાય સ્પેસિફિક ઇન્ડિકેશન ફોર હેર ફોલ છે. અમુક સ્પેસિફિક ઇન્ડિકેશન છે કે હેર ફોલ ડિલિવરી આફ્ટર સેપિયા, લાઇકોપોડિયમ, નેટ્રમ મ્યુર, સલ્ફર. હેર ફોલિંગ ડિલિવરી આફ્ટર સેપિયા, લાઇકો, નેટ્રમ મ્યુર અને સલ્ફર. જો પેશન્ટ ચીલી છે અને ડિલિવરી પછી હેર ફોલિંગ સ્ટાર્ટ થયું છે ધેન ઓનલી મેડિસિન ઇઝ સેપિયા. પેશન્ટ હોટ છે અને રાઇટ સાઇડેડ સ્લીપ છે, ડિલિવરી આફ્ટર હેર ફોલિંગ છે તો લાઇકોપોડિયમ. હોટ છે, લેફ્ટ સાઇડેડ સ્લીપ છે, સોલ્ટ ડિઝાયર છે, ડિલિવરી આફ્ટર છે તો નેટ્રમ મ્યુર. લેફ્ટ સાઇડેડ સ્લીપ ઓર બેક ઓન સ્લીપ છે, ઇચિંગ આવે છે અને ડિલિવરી આફ્ટર હેર ફોલ છે તો સલ્ફર. હેર ફોલિંગ એબ્ડોમિનલ ડિસીઝ આફ્ટર ઓનલી મેડિસિન ઇઝ લાઇકોપોડિયમ. હેર ફોલિંગ ગ્રીફ આફ્ટર નેટ્રમ મ્યુર, એસિડ ફોસ, સ્ટેફી અને લાઇકોપોડિયમ. હાઉ ટુ ડિફરન્શિએટ? નેટ્રમ મ્યુર એન્ડ લાઇકોપોડિયમ ઇઝ હોટ, એસિડ ફોસ એન્ડ સ્ટેફી આર ચીલી. Hair falling during pregnancy, only medicine is lachesis. Hair falling during pregnancy, only medicine is lachesis. Hair falling lactation during, only medicine is natrum mur. બાળકને દવડાવે છે અને એ જ સમય દરમિયાન જો લેક્ટેશન દરમિયાન જ હેર ફોલિંગ થાય છે તો સિંગલ મેડિસિન નેટ્રમ મ્યુર. હેર ફોલિંગ ફોરહેડ ફ્રોમ આર્સેનિક, મર્ક, સિલિસિયા, નેટ્રમ મ્યુર અને ફોસ્ફરસ. હેર ફોલિંગ ફોરહેડ ફ્રોમ આર્સેનિક, મર્કસોલ, સિલિસિયા, નેટ્રમ મ્યુર અને ફોસ્ફરસ. હેર ફોલિંગ ઓસિપુટ ફ્રોમ કેલ્કેરિયા, પેટ્રોલિયમ, મર્કસોલ, ફોસ્ફરસ, સેપિયા અને સલ્ફર. હેર ફોલિંગ ઓસિપુટ ફ્રોમ કેલ્કેરિયા, પેટ્રોલિયમ, મર્કસોલ, ફોસ્ફરસ, સેપિયા અને સલ્ફર. હેર ફોલિંગ ટેમ્પલ્સ ફ્રોમ કેલ્કેરિયા કાબ, ગ્રેફાઇટિસ, લાઇકોપોડિયમ, નેટ્રમ મ્યુર અને કાલિકાબ. હેર ફોલિંગ ટેમ્પલ્સ ફ્રોમ કેલ્કેરિયા કાબ, ગ્રેફાઇટિસ, લાઇકોપોડિયમ, નેટ્રમ મ્યુર, કાલિકાબ. હેર ફોલિંગ વર્ટેક્સ ફ્રોમ બરાઇટા કાબ, લાઇકોપોડિયમ, થુજા અને ગ્રેફાઇટિસ. બરાઇટા કાબ, લાઇકો, થુજા અને ગ્રેફાઇટિસ. હેર ફોલિંગ વર્ટેક્સ ફ્રોમ. હેર ફોલિંગ ગ્રે હેર્સ વિથ આર્સેનિક, લાઇકોપોડિયમ, ફોસ્ફરસ, નેટ્રમ મ્યુર, સિલિસિયા અને એસિડ ફોસ. ધીઝ આર સ્પેસિફિક ઇન્ડિકેશન. પેશન્ટ એમ કહે છે વાળ ખરે છે એટલે તમારો બીજો પ્રશ્ન શું હોવો જોઈએ? ક્યાંથી ખરે છે? એ જગ્યા ઉપરથી તમે 3 થી 4 મેડિસિનની અંદર આવશો અને પેશન્ટ હોટ છે કે ચીલી એટલે સીધા 1 કે 2 મેડિસિનની ઉપર આવશો અને એના પછી પેશન્ટને શું ડિઝાયર એવર્જન છે એટલે સીધી તમારી સિમિલિમમ રિઝલ્ટ આપશે અને આપવું જ પડશે. ક્લિયર? સ્પેસિફિક ઇન્ડિકેશન ક્લિયર? Dr. JK, typhoid is which type of disease? It is enteric fever ના? એન્ટરિક ફીવર એટલે શું? આંતરડાનો તાવ. જો તમે ટાઇફોઇડ ટ્રીટ ના કરો તો આંતરડાની અંદર સોજો આવે પછી ચાંદુ પડે તો કયો ડિસીઝ કહેવાય એને? ઇટ ઇઝ એબ્ડોમિનલ ડિસીઝ ના?
અને hair falling abdominal disease after lycopodium, but not all cases are lycopodium. If patient is hot and another indications are there, then and then you can give lycopodium only. Hair falling TB after, if patient is chilly then tuberculinum, if patient is hot then bacillinum. But જો એ હેર ફોલિંગ ટીબી ના કારણે છે તો જો એ હેર ફોલિંગ એલોપેથિક મેડિસિન અથવા તો આયુર્વેદિક મેડિસિન અથવા તો હોમિયોપેથિક મેડિસિન ના કારણે છે ઓવરયુઝ થયા પછી then medicine can be nux vomica or sulfur. Clear? આમાં કોઈને કઈ પ્રશ્ન ખરો? Early graying of hair, arsenic, lycopodium, phosphorus, natramure, silicia and acid phos. Dr. Riddhi. Last line of this slide. મેડિસિન ડિફરન્સિએશન ખાસ શીખવાનું છે, એ જ છે. અને આ વારંવાર લેક્ચર જોશો, ફરી ફરીને જૂના લેક્ચર યુટ્યુબ પર છે એ જોજો. મેં આને આ વસ્તુ કન્ટિન્યુ 2.5 વર્ષ કરી છે, એના પછી થોડુંક આટલું આવડ્યું છે. 4 5 ઇન્ડિકેશન આવડ્યા છે, તરત નહીં આવડી જાય. તમને કોઈ કેમ કે તળાવમાં કૂદકો મારજે ને પછી આમામ આમામ હાથ હલાવજે તો એનાથી તરતા ન આવડી જાય. એના માટે આપણે તળાવમાં કૂદવું પડે, હાથ પગ હલાવવા પડે અને એમ કરતા થાકી જવાય ને થાક્યા પછી તરતા આવડે. માલોભાઈ વેસ્ટબેડમ અને વિન્કા માઇનર કશું નહીં, સાઈડમાં મૂકી રાખવાનું. એક્સટર્નલ એપ્લિકેશન નું શું? વાળની તકલીફ છે તો તેલ અને શેમ્પુ વગર કેમ ચાલે? સાહેબ તેલ અને શેમ્પુ તો આપવું જ પડે. ફલાણા બેન તો આપતા હતા અને ઈ તેલ અને શેમ્પુ થી તો મને ખૂબ સારું હતું, મને પેલા ટીપા તો જોઈએ જ. સાહેબ વાળની તકલીફ છે તો વાળમાં દવા નાખ્યા વગર કેમ ચાલે? તો શું કરવાનું? તો આર્નિકા અને જબોરંડી ક્યુ મધર ટિંચર નું મિક્સચર કરીને આપી દેવાનું, તેલમાં મિક્સ કરીને લગાડજો. એ ના ફાવતું હોય તો રેડીમેડ તેલ આપી દેવાનું. ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો. ક્લિયર? ભાઈ શેમ્પુ ને તેલ વાપરવાના કે નહીં વાપરવાના એ તમારી ઉપર છે. તમે જો એમને સમજાવી ના શકતા હોય, તમે એમને કન્વિન્સ ના કરી શકતા હોય કે તેલ અને શેમ્પુ વગર મટી શકે છે, તો પેશન્ટ તોડવા કરતા તેલ અને શેમ્પુ આપવું સારું છે. આપણો પહેલો ગોલ એ જ છે કે એક્સટર્નલ એપ્લિકેશન યુઝ નથી કરવા, પણ આપણી ક્ષમતા નથી. શરૂઆતના દિવસો છે, આપણે જીપી કરી રહ્યા છીએ, આપણે પેશન્ટને સમજાવી નથી શકતા કે હોમિયોપેથીની અંદર એક્સટર્નલ એપ્લિકેશન અમે નથી વાપરતા. પેશન્ટને તેલ અને શેમ્પુ જોઈએ છીએ તો પેશન્ટ બીજા કોઈ બજારના કેમિકલ વાળા તેલ અને શેમ્પુ વાપરે એના કરતા ફાર બેટર છે કે આપણા આર્નિકા અને જંબોરંડી મધર ટિંચર વાપરે અથવા તો આપણા તેલ અને શેમ્પુ વાપરે. ક્લિયર? આવે છે માલોભાઈ આગળ? ક્લિયર? અત્યાર સુધી કોઈને કઈ તકલીફ ના સમજાયું હોય એવું? સારામાં સારો કેસ લીધો, સારામાં સારી દવા આપી, એકદમ સિમિલિમમ ચૂઝ કરીને આપી, આર્નિકા જબોરંડીનું મધર ટિંચર આપી દીધું, બધું જ આપી દીધું. અને એ આપ્યા પછી પણ જો રિઝલ્ટ નથી મળતું, પેશન્ટ એમ જ કહે છે સાહેબ ફરક નથી, તો શું કરવાનું? then there is something blocked. છતાં પણ ફરક નથી પડતો તો શું કરવાનું? જો પેશન્ટ હોટ હોય તો બેસિલિનમનો એક ડોઝ આપી દેવાનો અને જે સિમિલિમમ હોય ફરીથી રિપીટ કરવાની. જો પેશન્ટ ચીલી હોય તો ટ્યુબરકુલિનમનો એક ડોઝ આપી દેવાનો અને પેશન્ટને ફરીથી જે સિમિલિમમ આવી હોય એ રિપીટ કરવાની. હેર ફોલિંગ ઇઝ સિફિલિટિક ટ્રેડ. જે લોકો માયાઝમ સમજે છે એમના માટે, બટ it is sorosyphilitic and sorosyphilitic is called pseudosora and pseudosora named as tubercular. So there is anti-tubercular medicines.
સિફિલિનમ ક્યારે આપવાની? જ્યારે એક્સ્ટ્રીમ હેર ફોલ અને એલોપેસિયા ટોટાલિસ હોય, ધેન યોર એન્ટીમાઇઝમેટિક મેડિસિન ઇઝ સિફિલિનમ. બાકી જેમને સમજ ના પડતી હોય એમણે અવોઇડ કરવાનું. આટલું સાદું અને સિમ્પલ ધ્યાન રાખો. આપણે માયાજમ આગળ ભણશું. ક્લિયર ભાઈ? હેર ફોલિંગના કેસ ટ્રીટ કરતા આવડી જશે ને બધાને? હવે ખરતા વાળનો એક માણસ ગુજરાતમાં બચવો ન જોઈએ. વાળ ખરે છે, હેન્ડ દવા હાલ દઉં. યસ, ચુન ચુન કે લેંગે. એકો એક ના કેસ લઈ પાડવાના છે. કેસ લેવાના, દવા આપો, કેસ લો, દવા આપો. દાદર છે, ખીલ છે, અને હવે ખરતા વાળ અને ખોડો છે. તમારી 50% ઓપીડી તો આના ઉપર જ હોય. ચાલુ કરી દો બધા. બધાએ કેસ લેવા માંડવાના છે. આ મિનિમમ આ 3 ડિસીઝના તો કેસ લેવા માંડો અને આપણા પ્રોટોકોલ પ્રમાણે દવા આપવા માંડો. એટલે તમે ખુદ જ્યારે તળાવમાં પડશો અને તરશો અને હાથ પગ હલાવશો એટલે તમને તરતા આવડશે અને તમને ખબર પડશે કે મારું હારું સાચું છે. હાથ પગ હલાવીએ છે તો તરાય છે, ડૂબાતું તો નથી. બસ આમ જ હોમિયોપેથીના સમુદ્રમાં પણ તરી જાઓ. રેડી બધા? નાવ રેપિડ ફાયર. તમારી પાસે પેશન્ટ આવે છે, તમારે દવા આપવાની છે. કઈ દવા આપશો? ચાલો, આ છે હિસ્ટ્રી. 45-year female, hair falling in bunches from scalp since 6 months, itching on ankle, joint and scalp, eruption on scalp sometime, numbness both hand and leg, left-sided sleep, hot patient and sweet desire. શું વાત છે? સલ્ફર બીજી કોઈ નહીં આપો? ના હોય યાર, બધા સલ્ફર, બધા જ સલ્ફર. Yes, Dr. Suchi, give the totality of lachesis. How to differentiate lachesis and sulfur in this case? આ કેસમાં સલ્ફર અને લેકેસિસ અલગ કેમ પડે છે? તો લેકેસિસની સ્લીપ રાઈટ સાઇડેડ હશે, જ્યારે સલ્ફરની સ્લીપ લેફ્ટ સાઇડેડ હશે. ઇચિંગ ટ્રેડ છે શરીર ઉપર બીજા ભાગો ઉપર, જે સલ્ફર વધારે કવર કરે છે. તમે બધા સલ્ફર આપો છો તો મેં પણ સલ્ફર આપી દીધી. Sulfur 200 OD for 15 days, SLTDS for 15 days. Relief in numbness 30%, relief in itching 50% and hair falling decrease. Clear? કોઈને સલ્ફરમાં ના સમજાડવું હોય તો? Okay. Case 2. 50-year male, hair falling since 2 months, itching on scalp, especially occiput, itching aggravation, hair falling, sleep on back, hot patient and sweet desire. લાઇકોપોડિયમની સંજયભાઈ સ્લીપ ક્યાં હોય? ઇમરાનભાઈ લાઇકોપોડિયમની સ્લીપ ક્યાં હોય? યસ, લાઇકોપોડિયમ મનમાં આવે, પણ લાઇકોપોડિયમની સ્લીપ રાઈટ સાઇડેડ અથવા તો એબ્ડોમેન ઉપર હોય, જ્યારે પેશન્ટની બેક ઉપર છે. તો એવી મેડિસિન જોઈએ છે કે જે સ્વીટ ડિઝાયર, હોટ, ઇચિંગ, હેર ફોલિંગ અને બેક ઓન સ્લીપ હોય. વેરી ગુડ. મેગમ્યુરિસ ચીલી દોસ્ત ભાર્ગવ. પલ્સેટિલા ઇઝ one of a choice. Natramure have salt desire, but there is itching and itch is sulfur. Sulfur 1 mg 1 dose, Seclac for 15 days, itching decrease, hair falling decrease. કોઈને કાંઈ પ્રશ્ન? સલ્ફર શું કામ આપી એમાં? ઓકે, તો આગળના કેસ ઉપર. કેસ 3. 22-year female, hair fall since 3 months, constipation since 7 years, patient goes stool for 3 days after, ringworm at genital since 3 years, left sided sleep, sweet desire and hot patient. લાઇકોપોડિયમની સ્લીપ લેફ્ટ સાઈડ હોય કે રાઈટ સાઈડ હોય? Then why લાઇકો? મેડિસિન એવી જોઈએ જે કોન્સ્ટિપેશન ધરાવે, હેર ફોલિંગ ધરાવે, રિંગવર્મ ધરાવે, સ્વીટ ડિઝાયર ધરાવે, લેફ્ટ સાઇડેડ સ્લીપ ધરાવે અને હોટ હોય. શાબાશ.
Bacillinum 1m 1 dose state, sulfur 200 OD for 15 days. Hair fall as it is, ringworm better, constipation relieved, and sulfur 1m repeat. ક્લિયર? કોઈને આ સલ્ફર ના સમજાણી હોય તો 3 કેસ ઉપરા ઉપરી સલ્ફરના એટલે લીધા કે મને ખબર છે કે સલ્ફર આવી જાય ને એટલે તમે બીજા કેસમાં સલ્ફર નહીં બોલો. મને મૂર્ખ નથી બનાવવાનો, પોતાની જાતને શીખવાનું છે. આવી રીતે 3 અલગ અલગ પેશન્ટ હોય, અલગ અલગ પ્રેઝન્ટેશન હોય, પણ જો ટોટાલિટી તમને સલ્ફર ગાઈડ કરે તો સલ્ફર આપવાની આપવાની અને આપવાની. સ્ટીક ઓન ટોટાલિટી. હનીમેન સાહેબ ઓર્ગેનનની અંદર પહેલા જ એડિશનના કવર પેજ ઉપર લખે છે ઓડે સપેરે. સ્ટીક વિથ યોર સિદ્ધાંત. તમારા મોરલ, તમારા સિદ્ધાંતો સાથે અડગ રહો. તમારા સિદ્ધાંત છે ટોટાલિટી બનાવો અને એના ઉપરથી પ્રિસ્ક્રાઇબ કરો. દરેક સેમિનારમાં કે દરેક વેબિનારમાં એવું ના હોય કે પહેલો કેસ સલ્ફરનો અને બીજો લાઇકોપોડિયમનો. મારા હારા એમ તો થોડું ઘણું સાયકોલોજી આવડે છે. મને ખબર પડે કે તમે પહેલામાં સલ્ફર કહેશો ને બીજામાં લાઇકો કહેશો ને ત્રીજામાં લેકેજીસ કહેશો. એટલે જ મેં આજે પહેલા 3 કેસ સલ્ફરના નાખ્યા છે હોદીને. શીખવાનું છે. મને સારું નથી લગાડવાનું કે મેં જવાબ આપ્યો ને સાહેબને સારું લાગશે કે સાહેબને ગમશે. આપણે તમને શીખવાનું છે, તમને આવડી જવું જોઈએ. હું તો આજ છું ને કાલ નહીં હોય, મરી જઈશ પછી આનું શું? મારા જેવા 80 જણા બીજા તૈયાર થઈ જવા જોઈએ. ક્લિયર? કેસ 4, 17-year male, hair fall since 1 year, other treatment taken, hair fall more during hair washing, exfoliation of skin, sole, both feet, unrefreshing sleep, slight headache daily, sleep right sided, spicy desire and chilly. Yes, very good, very good. નક્ષ ભૂમિકા સરસ 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 સરસ. બધા જ નક્ષ આપશો. વેરી ગુડ. તમારા માટે જ લાવ્યો હતો. હવે નક્ષની સ્લીપ કઈ બાજુ હોય જુઓ જરા. ખૂબ સરસ. બધાને ખૂબ આવડી ગયું છે. હવે નક્ષની સ્લીપ કઈ બાજુ છે બેટા? ચાલો જવાબ આપો કોઈક. ડોક્ટર પ્રતુલ્ય, શ્લોક, મિત, નિકુંજ, ઇમરાનભાઈ. કેમ ભાઈ? શાબાશ. હવે બધાની મેડિસિન ચેન્જ થતી જાય છે. ફોસ્ફરસ થઈ ગઈ. હવે તમે નક્કી કરીને કયો નક્ષ આવશે કે ફોસ્ફરસ આવશે તો હું પેશન્ટને આપી દઉં. તો નક્ષને કઈ રીતે રૂલ આઉટ કરશો અને ફોસ્ફરસને કઈ રીતે રૂલ આઉટ કરશો? ભાઈ નક્ષ વાળા કોઈ કે નક્ષ શું કામ અને ફોસ્ફરસ વાળા એક જણું કે ફોસ્ફરસ શું કામ? Yes, never prescribe on single indication or single symptom. Always stick with totality. ઓડે સપેરે. તમારા સિદ્ધાંતો ઉપર અડગ રહો. આપણે મેડિસિન એવી જોઈએ જે ચીલી હોય, સ્પાઇસી ડિઝાયર, રાઈટ સાઇડેડ સ્લીપ હોય, અનરિફ્રેશિંગ સ્લીપ હોય અને હેરફોલ ધરાવતી હોય. પણ સ્લીપનું શું પછી? યસ, વી કેન થિંક ઓફ નક્ષ. જો સ્લીપ આપણને ના મળી હોત તો નક્ષ ભૂમિકા આપત આપણે. અત્યારે આપણી પાસે ડાયરેક્ટ પેશન્ટ કોઈ નહીં આવે. મોટા ભાગના પેશન્ટ બીજા દવાઓ લઈને જ આવશે. તો શું દરેકની અંદર આપણે અધર મેડિસિન ઓવરયુઝ રૂબ્રિક લઈશું? તો દરેક કેસની અંદર મોટા ભાગે નક્ષ ભૂમિકા રિપીટ થશે. જ્યારે નથી મળતા કોઈ સિમ્ટમ, ધેન ટેક ધેટ સિમ્ટમ. યસ, ઇગ્નોર કરી શકો છો કોઈ પણ સિમ્ટમ. થર્મલ પણ ઇગ્નોર કરી શકો, પણ જ્યારે તમને મોસ્ટ પિક્યુલિયર મળતું હોય ત્યારે લેસ પિક્યુલિયર ઇગ્નોર કરવાનું. આપણે પહેલા લેક્ચરની અંદર જોયું હતું, જે યુટ્યુબ ઉપર સરળ હોમિયોપેથી ભાગ 1 માં ઉપલબ્ધ છે, કે કૃષ્ણ ભગવાન શું કહે છે ગીતાની અંદર?
Always sacrification of lesser truth for greater truth. જ્યારે PQRS મળે છે, બેટા નિરાલી લાઇકો ઇઝ હોટ એન્ડ પેશન્ટ ઇઝ ચીલી. જ્યારે તમને ક્વોલિફાઈડ મેન્ટલ્સ મળે, યુ કેન અવોઇડ થર્મલ, યુ કેન અવોઇડ થર્સ્ટ, યુ કેન અવોઇડ એનીથિંગ, બટ ક્વોલિફાઈડ સિમ્ટમ મળવા જોઈએ. જ્યારે ક્વોલિફાઈડ નથી મળતા તો યુ કેન રિલાય ઓન સિમ્ટમ વિચ યુ ગેટ. અત્યારે એલોપેથિક મેડિસિન ઓવરયુઝ, મોટા ભાગના પેશન્ટ એલોપેથિક દવાઓ લઈને પછી જ આવશે, પણ જ્યારે આપણને બીજા સિમ્ટમ નથી મળતા તો એ સિમ્ટમને ટોટાલિટીમાં લો અને એના ઉપર બેઝ લઈને પ્રિસ્ક્રિપ્શન આપો. પણ બીજા સિમ્ટમ મળે છે જે PQRS છે, જે ક્વોલિફાઈડ છે, જે 153 છે, તો એને કન્સિડર કરો. યસ, બધા પેશન્ટ સ્લીપ પોઝિશન કરેક્ટલી ડિસ્ક્રાઇબ નથી કરી શકતા. ન મળતી હોય ત્યારે બીજા સિમ્ટમ કરો ને, તો આપણે એલોપેથિક મેડિસિન એવર યુઝ લઈ અને નક્સવોમિકા પ્રિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. અને અહીંયા હજી એક થોડુંક આપણને સુધારવાની જરૂર છે કે અમે બધા પેશન્ટ પાસેથી સ્લીપ પોઝિશન કરેક્ટલી મેળવી નથી શકતા. ઇટ ઇઝ વીકનેસ ઓન અવર પાર્ટ. હોમિયોપેથિક ડોક્ટર ખુદના પાર્ટની વીકનેસ છે, એનું કેસ ટેકિંગ નબળું છે, એટલે એ PQRS નથી મેળવી શકતો. ધ્યાન રાખો, 153 PQRS સિમ્ટમ જેટલા વધારે, જેટલા પ્રોમિનન્ટ, જેટલા પેક્યુલિયર, રેર, ક્વેર, તેટલા અને તેટલા તમે એને ટોટાલિટીની અંદર સમાવો. જેટલા સિમ્ટમ ઓછા એટલી તમારી સુપરફિશિયલ મેડિસિન આવશે. યસ, વી કેન ગો ઓન કેસ 2 દોસ્ત. યસ, આમાં શું ડોક્ટર હરેશ શું કોન્ટ્રાડિક્ટ કરી રહ્યું છે? બોલો, આ કેસ 2 તમારો શું કોન્ટ્રાડિક્ટ કરે છે? તો કઈ દવા આવશે? સલ્ફર માત્ર લેફ્ટ સાઇડેડ સ્લીપ નથી, લેફ્ટ સાઇડેડ સ્લીપ પ્રોમિનન્ટ છે. ખ્યાલ આવે છે? સલ્ફર ની અંદર માત્ર લેફ્ટ સાઇડેડ, અહીંયા ક્યાંય મેં માત્ર શબ્દ યુઝ કર્યો છે કોઈ બી જગ્યાએ કે ઓનલી લેફ્ટ સાઇડેડ સ્લીપ, ઓનલી બેક ઓન સ્લીપ, ઓનલી રાઈટ સાઇડેડ સ્લીપ? નો, નેવર ઓનલી. ફિક્સિટી જેવું નથી. તો સલ્ફર નહીં આપો તો કઈ દવા આપશો? અહીંયા નજીકમાં નજીક દવા કઈ છે? સિમિલિમમ કઈ છે? સ્લીપ કાઢી નાખો, ચાલો સ્લીપને અવોઇડ કરો. ઇચિંગ છે, હેર ફોલિંગ છે, હોટ પેશન છે અને સ્વીટ ડિઝાયર છે, તો કઈ દવા આપશો? સ્લીપ અવોઇડ કરો, આપણને મળ્યું જ નથી. ચાલો સ્લીપ છોડી દો, નથી મળ્યું. સલ્ફર અને લાઇકો બે તો કઈ રીતે ડિફરન્શિએટ? લાઇકોપોડિયમમાં બેક ઓન સ્લીપ છે. તો મણિનગર પહોંચ્યું ને, એ અમદાવાદ ભલે નથી પહોંચ્યું, કાલુપુર ભલે નથી પહોંચ્યું, પણ કાલુપુરમાં સૌથી નજીકમાં નજીક છે. તો હોમિયોપેથીની અંદર આપણે સિમિલિમમમાં સિમિલિમમ સુધી પહોંચવાનું છે.
તો એના માટે સિમ્પટમ્સ જોઈ છે. તો 3 મેડિસિન આવે છે, તો એમાંથી નજીક કઈ છે? આપણી 3 છોકરાઓ ગયા છે, એક મણિનગર છે, એક મહેમદાવાદ છે અને એક ખેડા છે. તો અમદાવાદથી નજીકમાં નજીક કોણ છે? મણિનગર વાળો છે ને. તો બસ હોમિયોપેથીમાં પણ એવું જ છે. કોઈ જગ્યાએ લેફ્ટ સાઇડેડ ઓનલી નથી. તમે જ્યારે સલ્ફરનો વધારે અભ્યાસ કરશો તો એમાં બેક ઓન સ્લીપ પણ છે, રાઈટ સાઇડેડ સ્લીપની અંદર પણ સલ્ફર છે અને એબ્ડોમેન ઉપર પણ સલ્ફર છે. પણ પ્રોમિનન્ટ કઈ છે એ આપણે જોવાનું છે. જ્યારે બીજી બધી મેડિસિન આવે છે તો એને રૂલ આઉટ અને રૂલ ઇન કરવા માટે આપણે સ્લીપનો ઉપયોગ કરી રહ્યા છીએ. ઊંઘમાં પડખા ફેરવે તો ઘણી બધી મેડિસિન છે બેટા. ખાલી એના માટે કોઈ દવા ન હોય, ટોટાલિટી બનાવો, ટોટાલિટી ઉપરથી દવા સિલેક્ટ થાય. ક્લિયર? યસ. તો ચોથા કેસની અંદર આપણે બહુ ડિસ્કશન કર્યું નક્સવોમિકા અને ફોસ્ફરસ વચ્ચે. મેડિસિન given was phosphorus 200 TDS for 15 days, Seclec TDS for 15 days. હેરફોલ ડિક્રીઝ થઈ ગયું, સ્લીપ સાઉન્ડ આવે છે, ડેન્ડ્રફ અપિયર થયું. ધેન પ્રિસ્ક્રાઇબ્ડ બેસિલિનમ 1 mg 1 ડોઝ. ક્લિયર ભાઈ? ફોસ્ફરસ ક્લિયર છે? ઘણા બધા લોકોને કદાચ ડિસ્કશન નથી ગમ્યું, લેફ્ટ થઈ ગયા છે 10 લોકો. કેસ 5, 32 યર ફિમેલ, નોન કેસ ઓફ. બધું જ અપાય તમને. QDS આપવી હોય તો અપાય, દિવસમાં 10 વખત આપવી હોય તો અપાય. હની મેને ક્યાંય ના નથી કીધી. સતીશભાઈ, non case of hypothyroidism, pain in both hand and palm, weight gain, dandruff, weakness, sleep position back on, chilly, egg desire, spicy desire, history of TB 8 years ago. Yes, very good. Calcaria, calcaria, calcaria. બીજું કોઈ? Yes, very good. Medicine prescribed was calcaria carb 30, TDS 1 month, hair falling decrease, pain decrease અને આ પેશન્ટની થાઇરોઇડની ગોળી પણ 100 પાવરમાંથી અત્યારે 75 પાવર ઉપર ચાલે છે. Case 6, 35 year male, hair falling during combing and washing since 7 months, itching in scalp, headache aggravation by sun, sleep left sided, fish desire, sweet desire and hot passion. Yes, clear. Natramur 200 BD for 1 month, patient feels 25% better in itching and hair falling. Clear? Natramur. Case 7, 26 year female, known case of hypothyroidism since 10 year, hair falling since 6 year, appetite decrease, menses 5 days early with pain in abdomen and back, salt desire, sleep side on and hot patient. સાઇડ ઓન એટલે બેઉ સાઈડ લે છે, લેફ્ટ રાઈટ. Very good. Again, Natramur 30 TDS for 1 month, better in hair falling, pain during menses decrease and menses regular. તમે જ્યારે સિમિલીમમ આપો છો તો ઈચ એન્ડ એવરી પ્લાન ઉપર વર્ક કરશે. જરૂરી નથી કે ખાલી એનું હેર ફોલિંગ ઓછું થાય, એને બીજી બધી તકલીફ જે એને કીધી હશે કે નહીં કીધી હોય બધી જ ઓછી થશે. કેસ 8, 20 year female, hair fall since 1 year, falling in bunches, dandruff, after paralysis of father, responsibility on her, sleep right sided and hot patient. કાર્બોવેજ મેં કોઈ દિવસ હેર ફોલિંગમાં નથી આપી એટલે મને એનો કોઈ અનુભવ નથી બેટા. યસ, લેકેસિસ એન્ડ લાઇકોપોડિયમ બે દવાઓ આવે પણ સ્પેશિયલી એલમેન્ટ્સ રિસ્પોન્સિબિલિટી ફ્રોમ લાઇકો ઇઝ કાવર્ડિસ અને એને જ્યારે રિસ્પોન્સિબિલિટી આવે એનાથી હેન્ડલ ના થાય. રિસ્પોન્સિબિલિટી આવે એટલે એને તકલીફ થાય. સો મેડિસિન પ્રિસ્ક્રાઇબ લાઇકોપોડિયમ 1 mg 5 ડોઝ, એવરી થર્ડ ડે 1 ડોઝ, SLTDS for 15 days, better 50%. Clear? Lycopodium. Case 9,
25-year male, hair falling since 6 months, dandruff, itching at scalp, hair falling more from temporal side, both, anxious patient, irritable, slightest thing irritate, sleep right sided on, dreams of ghost, sweet desire and chicken desire. રિસ્પોન્સિબિલિટી એલિમેન્ટ્સ આફ્ટર લાઇકોપોડિયમ કાવર્ડિસ હોય ને એટલે એના ઉપર રિસ્પોન્સિબિલિટી આવે એટલે લાઇકોપોડિયમને તકલીફો વધી જાય. સો એલિમેન્ટ્સ રિસ્પોન્સિબિલિટી ફ્રોમ લાઇકોપોડિયમ કાર્સિનોસિન 2 મેડિસિન હોય એટલે લાઇકોપોડિયમ પ્રિસ્ક્રાઇબ કરી છે. 1M પોટેન્સીમાં દર 3જા દિવસે અને 15 જ દિવસની અંદર પેશન્ટને બહુ સારું થયું. એના પછીનો કેસ નંબર 9 છે. ડેન્ડ્રફ છે, હેર ફોલિંગ છે. આ એવો કેસ છે કે જેની અંદર થર્મલ અવોઇડ કરેલું છે. તમને શીખવાડવા માટે જ આ કેસ લાવ્યો છું કે જ્યારે પિક્યુલિયર રૂબ્રિક્સ મળે છે, તમને જ્યારે પિક્યુલિયર સિમ્પટમ્સ મળે છે, જ્યારે એપોરિઝમ નંબર 153 મળે છે, then you can sometime avoid other things. Itching of scalp, anxious, irritable, slightest thing, sleep right sided, dream of ghost, sweet desire, chicken desire and hot passion. Very good Dr. Riddhi. બીજા કોઈને કાંઈ? Yes. Medicine prescribed phosphorus 1M 5 dose every 3rd day, no itching, no dandruff and hair fall decreased. phosphorus માં કોઈને કાંઈ પ્રશ્ન ખરો? પેશન્ટ હોટ છે છતાંય ફોસ્ફરસ આપેલી છે. સી ફોસ્ફરસ હંમેશા હોટ છે એવું નથી. જ્યારે તમને ચિકન ડિઝાયર જેવું સ્પેસિફિક સિમ્પટમ મળે છે, ડ્રીમ્સ ઓફ ગોસ્ટ જેવું સ્પેસિફિક સિમ્પટમ મળે છે, આવા તમને જે ઇન્ડિકેશન મળે છે જે થર્મલ કરતાં ઊંચા છે, યુ કેન અવોઇડ થર્મલ બેઝડ ઓન ટોટાલિટી. એક સિમ્પટમ ઉપર થર્મલ અવોઇડ કરી શકાતું નથી. હું તમને આ સિસ્ટમ શીખવાડવા માંગુ છું અને તમારો ઈગો હર્ટ પણ થશે, તમને ખોટું પણ લાગશે, પણ શીખવાનું છે. જેટલા વલોવાશો, જેટલા ઘસાશો અને જેટલી મહેનત કરશો એટલા જલ્દીમાં જલ્દી સારામાં સારું શીખશો. આ ફોસ્ફરસમાં કોઈને કાંઈ પ્રશ્ન ખરો? ના સમજાયું હોય એવું? Case 10, 30-year female, hair fall from roots in 7 months, aggravation, washing and oiling, sometime itching of scalp, headache since 4 years, amelioration by cold bathing, black discoloration around lip, cold desire, hot passion, sleep right sided on. સુઈ ગયા બધા? રાઈટ સાઇડેડ સ્લીપ વાળી હોટ અને બ્લેક ડિસ્કલરેશન કરતી કે જે હેર ફોલિંગમાં ઉપયોગી હોય. મેડિસિન પ્રિસ્ક્રાઇબ લેકેસિસ 200 1 ડોઝ સ્ટેટ. રિસેન્ટ કેસ છે, ફોલોઅપ હજી સુધી આવ્યો નથી. ક્લિયર લેકેસિસ? કોઈને કાંઈ પ્રશ્ન ખરો? ઇન્ડિકેશન છે લેકેસિસના હોટ પેશન, રાઈટ સાઇડેડ સ્લીપ, કોલ્ડ ડિઝાયર, બ્લેક ડિસ્કલરેશન, એમ્યુલરેશન બાય કોલ્ડ બાથિંગ એન્ડ હેર ફોલિંગ. આ 5 ઇન્ડિકેશન ઉપર લેકેસિસ આપેલી છે. તમે મને કોઈ પણ કેસમાં ઇન્ડિકેશન પૂછી શકો છો, ખુલ્લી છૂટ છે. અને હું જો ઇન્ડિકેશન વગર પ્રિસ્ક્રાઇબ કરતો હોઈશ તો હું જાહેરમાં તમારી માફી માંગીશ. એમાં હું કોઈ નાનો નથી થઈ જવાનો. માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ બધાથી થાય. Case 11, hair falling since 2 years, took other medicine, no improvement, acne on cheek, forehead, purulent white acne, sweet desire, thustless and sleep position back on. Yes. Medicine prescribed Pulsatilla 200, BD for 15 days. Recent case છે, હજી ફોલો અપ નથી આવ્યો. ક્લિયર? પલ્સેટિલા, થસલેસ, સ્લીપ બેક ઓન, સ્લીપ ડિઝાયર અને એકને વિથ હેર ફોલિંગ. Case 12, 30-year female, hair falling since 2 years, ailment delivery after, sore desire, chilly patient, sleep abdomen on. કેસ પૂરો. બસ આમ સેપિયા 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 આપી જ દો સેપિયા.
અને મટી જ જવું જોઈએ. સેપિયા 200 TDS ફોર 1 મંથ બેટર 70% આફ્ટર 1 મંથ. એકદમ સરસ થઈ ગયું બેનને. કોઈને પ્રશ્ન? સેપિયા કેમ આપી, શું કામ આપી, કઈ રીતે આપી? કેસ 13 22-year male, hair fall 6 months, dandruff, acne, salt desire, milk aversion, chili and history of anal fissure. શાબાશ. મેડિસિન નેટ્રમ કાર્બ 200 BD 1 month 50% બેટર. કોઈને નેટ્રમ કાર્બ ના સમજાયું હોય તો પૂછો. બોલો, કોઈને કાંઈ પ્રશ્ન હોય? હેર ફોલિંગ ડેન્ડ્રફ ની અંદર કોઈને કાંઈ ના સમજાયું હોય? આપણી પાસે થોડો સમય છે. પોટેન્સી અને રિપીટેશન ફરી કહું છું, ઇટ્સ ડિપેન્ડ ઓન પર્સનલ એક્સપિરિયન્સ. જો તમને કોઈ પર્સનલ એક્સપિરિયન્સ ન હોય, સ્ટાર્ટ વિથ 30 TDS ઓર BD, then 200 OD and then 1M weekly. બોલો, બીજો કઈ પ્રશ્ન કોઈને? કેન્ટ સાહેબનો કોન્સેપ્ટ છે અસેન્ડિંગ પોટેન્સીનો. લો પોટેન્સીથી સ્ટાર્ટ કરો ને હાઈ પોટેન્સી તરફ જાઓ. એટલે પહેલી વાર 30 આપીએ, પછી 200 આપીએ, પછી 1M આપીએ. એટલે એગ્રાવેશનનો ભય ના રહે અને આપણું પેશન્ટ ધીમે ધીમે ઇમ્પ્રૂવ થાય એટલા માટે. (22-year male, hair falls in 6 months, dandruff, acne, salt desire, milk aversion, chili and history of anal fissure. Medicine prescribed natrum carb. ક્લિયર ઇમરાનભાઈ? તો સોરિયાસિસ ઓફ સ્કાલ્પ અને ડેન્ડ્રફ ને કેવી રીતે સમજી શકાય? સોરિયાસિસ ઓફ સ્કાલ્પ 12 મહિના રહેશે, ડેન્ડ્રફ 12 મહિના નહીં રહે. સોરિયાસિસ સ્કાલ્પ ઉપર હશે તો બીજી કોઈ જગ્યાએ પણ આવશે, ડેન્ડ્રફ નહીં આવે. સોરિયાસિસ ની અંદર મોટા ભાગે રાઉન્ડ પેચીસ જોવા મળશે. ડેન્ડ્રફ ની અંદર આખા માથામાં જોવા મળશે. અને હજી વધારે સમજવું હોય તો પેશન્ટને ટકલું કરાવી નાખવાનું. ડેન્ડ્રફ હશે તો જતું રહેશે, સોરિયાસિસ ઓફ સ્કાલ્પ હશે તો નહીં જાય. ક્લિયર ડોક્ટર મુક્તિ? બીજા કોઈને કઈ પ્રશ્ન? યસ, સ્કાલ્પમાં રિંગવોર્મ થાય અને ટીનિયા કપાઇટિસ કહેવાય. રિંગવોર્મનો આપણો લેક્ચર, દાદરનો લેક્ચર અવેલેબલ છે યુટ્યુબ ઉપર, જોઈ શકો છો. સ્કાલ્પમાં રિંગવોર્મ થાય અને ટીનિયા કેપાઇટિસ કહેવાય, થાય. ઇટ્સ કોમન, સ્પેશિયલી ઇન ચિલ્ડ્રન્સ એન્ડ ઇન્ફન્ટ્સ. બીજા કોઈને કઈ પ્રશ્ન? હા, ઓઇલ યુઝ કરી જ શકે ને, શું કામ નહીં કરવાનું? કરી જ શકે. ના કરતા હોય તો આપણે આપવાનું. આપણું ઓઇલ 100 રૂપિયાની કમાણી થાય ને આપણી. બીજા કોઈ ઓઇલ યુઝ કરે એના કરતા સારું છે ને આપણું કરે તો 30 રૂપિયા આપણને મળે. કોઈને કઈ પ્રશ્ન? એક નાનકડી રચના સાથે આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીશું. હવે બધાએ
ત્રણે ત્રણ ગ્રુપની અંદર 200 200 200 એટલે ટોટલ લગભગ 600 લોકો છે. તો દાદર, એકને અને હેર ફોલિંગ અને ડેન્ડ્રફના કેસ લઈ અને દવાઓ આપવાની ચાલુ કરી જ દેવાની છે. જેટલી વધારે દવાઓ આપશો, 10 કેસમાં આપશો તો 5-6 માં રિઝલ્ટ મળશે, 7 માં રિઝલ્ટ મળશે, 3 માં તો નહીં જ મળે. તો એ જેટલું રિઝલ્ટ વધારે મળશે એટલો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. બાયોકેમિકલ મેડિસિન હું યુઝ નથી કરતો, તમારે કરવી હોય તો કરી શકાય. જો તમને આપણા લેક્ચર ગમતા હોય તો તમારા મિત્રોને સજેસ્ટ કરો, વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો. અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર મનોજ માકાણી સબસ્ક્રાઇબ કરો અને આપણા વિડીયો શેર કરો. આપણા ગ્રુપમાં વધુમાં વધુ લોકોને જોડો અને ખાસ કરીને ઇન્ટરેક્શન થાય એવું કરો. વાંચો, જૂના વિડીયો ફરીને યુટ્યુબ ઉપર જુઓ. મેં આ વસ્તુ કન્ટિન્યુઅસ 2.5 વર્ષ કરી છે, એના પછી મને આટલું આવડ્યું છે. એટલે તમે એ વિડીયોને જેટલા વારંવાર જોશો, એ 10-10 15-15 કેસીસ આપણા વિડીયોઝની અંદર છે, એને વારંવાર જોશો તો તમને ક્લિયર થશે, અને જેમ ક્લિયર થશે એમ કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. એક નાનકડી રચના સાથે આજનો લેક્ચર સમાપ્ત કરીશું. कुछ और भी काम है हमें ए गमे जाना, कब तक तेरी उलझी हुई जुल्फों को संभालें. कुछ और भी काम है हमें ए गमे जाना, कब तक तेरी उलझी हुई जुल्फों को संभालें. जमाने के